સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં હોટલ પેવેલિયનની આડમાં ચાલતું કૂટણખાનું હ્યુમન સેલે ઝડપી પાડ્યું છે। આ કાર્યવાહી દરમિયાન 13 લલનાઓ, 5 ગ્રાહકો અને 4 સંચાલકો મળી કુલ 22 લોકોને પોલીસે કસ્ટડીમાં લીધા છે। પકડાયેલી લલનાઓમાં કેટલીક સ્થાનિક સાથે થાઈ ગર્લ્સનો પણ સમાવેશ થાય છે, જે મોટી ચર્ચાનો વિષય બન્યો છે। હ્યુમન સેલની રેડ ગુપ્ત માહિતી મળતા જ હ્યુમન સેલની ટીમે જહાંગીરપુરાની હોટલ પેવેલિયન ખાતે રેડ કરી હતી। તપાસમાં બહાર આવ્યું કે હોટલની આડમાં દેહ વ્યાપારનો ધંધો ચાલી રહ્યો હતો। અહીં લલનાઓને લાવીને ગ્રાહકો સાથે દેહ વ્યાપાર કરવામાં આવતો હતો। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી આ જગ્યા પરથી અગાઉ પણ કૂટણખાનું ઝડપાયું હતું। તેમ છતાં ફરીથી એ જ જગ્યાએ ગેરકાયદેસર પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હતી। પોલીસે 4 સંચાલકો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે। આ વખતે પકડાયેલી 13 લલનાઓમાં વિદેશી મહિલાઓનો, ખાસ કરીને થાઈ ગર્લ્સનો સમાવેશ થતા પોલીસે મામલો વધુ ગંભીરતાથી તપાસવાનો નિર્ણય લીધો છે। આ વિદેશી મહિલાઓને કોણ અહીંયા લાવ્યું, આ પાછળ કોઈ સ્પેશિયલ ગેંગ છે કે નહીં, આની સંપૂર્ણ તપાસ પોલીસ કરી રહી છે। પોલીસ હાલમાં પકડાયેલા સંચાલકો અને ગ્રાહકોની પૂછપરછ કરી રહી છે। સુરત શહેરમાં આવા ગેરકાયદેસર ધંધા સામે કડક પગલાં ભરવામાં આવશે એવું પોલીસે જણાવ્યું છે। જે રેડ દરમિયાન રોકડા રૂપિયા 22,924, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂપિયા 1,68,924નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। છેલ્લા 2-3 દિવસથી એવી માહિતી મળી હતી જહાંગીરબાદ વિસ્તારમાં જે કેનાલ રોડ છે ત્યાં વાસુપુર ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિલ્ડિંગમાં 4થા માળે પાર્ક પેવેલિયન હોટલ આવેલ છે, જેમાં ગેરકાયદેસર કૂટખાનું દેહ વેપારનો વ્યાપાર ચાલતો હોય તેવી માહિતી મળતા સુરત એએચટીની ટીમે ત્યાં રેડ કરી ગઈકાલે અને રાત દરમિયાન, અને ત્યાં અમે 13 યુવતીઓને ત્યાંથી રેસ્ક્યુ કરાયેલી છે। જે તમામે તમામ 13 યુવતીઓ થાઈલેન્ડની યુવતીઓ છે અને એ હોટલના સંચાલક અને અન્ય આરોપી થઈને હોટલના સંચાલક તરીકે ને આ કામગીરી કરાવનાર તરીકે 4 વ્યક્તિઓને અમે એરેસ્ટ કરેલા છે, તેમજ 5 ગ્રાહકોને અમે એરેસ્ટ કરેલા છે અને 4 આરોપીઓને અમે વોન્ટેડ જાહેર કરેલા છે। કેટલી યુવતીઓ ઝડપાઈ છે? 13 યુવતીઓ ઝડપાઈ છે। તમામ છે કોણ એને અહીંયા સુધી લાવ્યા, કેવી રીતે ધંધો અહીંયા? તમામ યુવતીઓ થાઈલેન્ડની છે। તેઓના પાસપોર્ટની નકલો ચેક કરતા જે પ્રાથમિક તપાસમાં તેઓ વિઝિટર વિઝા પર અત્યારે આવેલા છે અને અહીંયા એવો